વસુધારા ડેરીના આઉટસોર્સિંગના કર્મચારીઓ આજે હડતાલ પર બેઠા. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના ચીખલી આલીપોર ખાતે આવેલી વસુધારા ડેરીના આઉટસોર્સિંગના કર્મચારીઓ આજે સવારથી જ ડેરીના દરવાજા પર ધરણા પર બેઠા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, આમ આદમી પાર્ટીના નેતા પંકજ પટેલ પણ કર્મચારીઓની સાથે હડતાલમાં જોડાયા છે. તેઓની આ જે ખાસ કરીને માંગ છે, છેલ્લા 15 વર્ષથી કર્મચારીઓનું શોષણ થતું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પીએફ અને બોનસમાં મોટા ગફલો કરવામાં આવતા હોય તેવા પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. કાગળ પર કંઈ અલગ અને ખાતામાં કંઈ અલગ રકમ જમા થતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. પેપર પર 8.33% બોનસ બતાવવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં માત્ર 5.92% જ બોનસ ચૂકવવામાં આવે છે. જેને લઈને આ જે કર્મચારીઓ છે તે રોષે ભરાયા છે અને તેઓ દ્વારા આજે વસુધારા ડેરી બહાર હડતાલ પર બેસવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે કર્મચારી શું જણાવે છે, આવો સાંભળીએ. પરિસ્થિતિ એ છે કે અમે જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં કામ કરીએ, અમને બોનસ, હક રજા, પીએફ એ જે મળવાપાત્ર છે એ યોગ્ય રીતે મળ્યું નથી. કેટલું મળે છે, કેટલું આપવામાં આવે જે સરકાર નિયમ પ્રમાણે જે 8.33% મળે છે એ મળ્યું નથી. કેટલા કર્મચારીઓ છે? આશરે 500, 550, 600. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ આ બાબતે શું કહે છે, આવો સાંભળીએ. વસુધારા ડેરીના આઉટસોર્સિંગના જે 500થી વધુ કર્મચારીઓ છે એમનું છેલ્લા 15 વર્ષથી શોષણ થઈ રહ્યું છે. એમને પીએફ જે 1200 રૂપિયા જમા થાય છે, પરંતુ પીએફ કપાય છે 1600 રૂપિયા, જ્યારે એ જ રીતે બોનસ પણ 8.33% કપાય છે, પરંતુ આપવામાં આવે છે, પરંતુ જમા થાય છે 5.92%ના હિસાબે. રોજગારીના મુદ્દે પણ અનેક પ્રશ્નો છે. એમને જે વર્કિંગ આવર્સ છે એમના પણ અનેક પ્રશ્નો છે. 15 જેટલા પ્રશ્નોને લઈને અમે આજે ધરણા પર બેઠા છે અને અત્યારે મેનેજમેન્ટ જોડે વાત ચાલુ છે. કર્મચારીઓને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પરંતુ આજે અમે ધરણા પર બેસીને એક જ માંગણી છે કે જે અમારી 15 માંગણીઓ છે સ્વીકારવામાં આવશે તો અમે ધરણા સમેટી લઈશું અને ડેરીનું કામ એમના રોજ જે રીતે થાય છે એ રીતે થશે, પરંતુ અમારી માંગણીઓ સ્વીકારવી આવશ્યક છે. અત્યારે એવો લેખિતમાં અમને બાંહેધરી આપવા માટે તૈયાર થયા છે. જો લેખિતમાં બાંહેધરી અમને મળશે તો અમે અમારું આંદોલન સમેટી. વસુધારા ડેરી આઉટસોર્સિંગના કર્મચારીઓની જે પીએફ અને બોનસ બાબતે લઈને જે તેઓ વિરોધ વ્યક્ત કર્યો છે અને આજે તેઓ વસુધારા ડેરીની બહાર દરવાજા પર હડતાલ કરી અને પોતાનો વિરોધ વ્યક્ત કરી પોતાની જે માંગણી છે મેનેજમેન્ટ તરફથી જ્યાં સુધી લેખિતમાં ખાતરી નહીં મળે અને અમલીકરણનો સમય નક્કી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ તેઓ દ્વારા આપવામાં આવી રહી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.